વડોદરા શહેર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં નગરસેવક તરીકે ચૂંટાયેલા કોંગ્રેસના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટે છેલ્લા 30 વર્ષથી વધુ ભાજપના શાસનમાં થયેલા ઐતિહાસિક ધરોહરની દુર્દશા સામે બાયો ચડાવી છે અને વાડી વિસ્તારમાં આવેલા 150 વર્ષ કરતાં પણ વધુ જૂના ચબૂતરાને રિનોવેટ કરાવવા માટેની ઝુંબેશ શરૂ કરી છે। વડોદરા શહેર ઐતિહાસિક ઇમારતો માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યારે વોર્ડ 14ના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે ગત જૂનમાં વાડીમાં આવેલા 150 વર્ષ જૂના ઐતિહાસિક ચબૂતરાને રિસ્ટોર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જાણ કરી હતી, જે બાદ હવે વડોદરા શહેરની આવી ઐતિહાસિક ધરોહરની જાળવણી થાય અને આવનાર પેઢી વડોદરા શહેરના ભવ્ય ઇતિહાસને જાણી શકે તે માટે દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટે તંત્ર સામે બાયો ચડાવી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ ચબૂતરાની મુલાકાત લઈ વહેલી તકે આ ઐતિહાસિક ચબૂતરાને રિસ્ટોર કરવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું છે। સૌપ્રથમ તો જે સર સયાજીરાવની નગરી જે વડોદરા નામથી ઓળખાય છે, આ જે ચબૂતરો છે 150 વર્ષ જૂનો ચબૂતરો છે। આ ધરોહર છે આપણી, અને આ ધરોહરની જે બગાડ થઈ રહ્યું છે એના માટે મેં કમિશનરશ્રીને અને હેરિટેજ ડિપાર્ટમેન્ટમાં એ લોકોને મારા લેટર હેડ પર સૂચન લખ્યું હતું કે તમે આને ધ્યાનદોરી કરીને સૌપ્રથમ આને રિપેરિંગ કામ શરૂઆત કરો। આજે એ લોકો આવ્યા હતા અને મને એવું કહીને ગયા છે કે અમે જલ્દથી જલ્દ આ કામ હાથમાં લઈને શરૂઆત કરાવીશું। આ સર સયાજીરાવની નગરી જે વડોદરા છે ત્યાં આવા ઘણાય ચબૂતરાઓ આવેલા છે, અને મારી તો ઈચ્છા એ જ છે એઝ અ કોર્પોરેટર, એઝ અ હ્યુમન બીંગ, કે સૌ પ્રથમ તો જે આપણી ધરોહર છે એને સાચવીને આપણે બધા ભેગા મળીને જોડે વડોદરાવાસીએ ચાલીએ। આ વોર્ડ નંબર 14નો રંગમલ વિસ્તાર છે, જ્યાં સયાજી નગરી કહેવાય છે। સયાજી નગર આવે છે, નગર બસાવ્યું છે, એમાં સૌથી તો ઐતિહાસિક ઇમારત વોર્ડ નંબર 14માં આવેલી છે। એ તમે પછી માંડવી જોઈ લો કે રંગમલનો ચબૂતરો જોઈ લો। રંગમલનો ચબૂતરો 150 વર્ષ જૂનો છે એવી જાણકારી મળી છે। જ્યાં ચબૂતરાની તો સાર સંભાળ લેવામાં ના આવે, કારણ કે માંડ ગંડિયા કાંઠા ચબૂતરા રહ્યા છે શહેરમાં। ચબૂતરાનું પણ એક અનોખું મહત્વ હતું પહેલાં સમયમાં, પણ જ્યાં આજે તમે જુઓ કે તળથી નળ લઈને ભાજપની સરકાર છે, 30 વર્ષથી એક હતું શાસન છે, તો છતાં પણ લોકો ઐતિહાસિક ઇમારતની સાર સંભાળવા નિષ્ફળ નીવડી રહ્યા છે। તમે જો કે વડના ઝાડ ઉગી રહ્યા છે, તિરાડો પડી રહી છે, અને સાર સંભાળ લેશે કોણ? એના લીધે મારા બેને ગઈકાલે કમિશનરશ્રીને લેટર લખ્યો, પત્ર લખ્યો કે તમે વહેલી તકે નિરાકરણ લાવો, અને ગઈકાલે અધિકારીની ટીમ આવીને ગઈ, નિરીક્ષણ કરીને ગઈ છે। હવે જોવામાં આવે કે કેટલા દિવસમાં લોકો કામ ચાલુ કરે છે। અમે કહેવા માગીએ છીએ જલ્દી કામ ચાલુ ના કરવામાં આવ્યું, તમે પાછો મુખ્યમંત્રીને લેટર લખીશું કે તમે ઐતિહાસિક ઇમારતોને નિકંદન ના કાઢો અને જાળવણી કરો। ઐતિહાસિક ઇમારતોની આવી દુર્દશાને લઈને સ્થાનિકોમાં પણ રોષ છે। વાડી વિસ્તારના દિલીપ ખત્રી જણાવે છે કે ચબૂતરો આઝાદી પહેલાનો છે, લોકો અહીં બેસે છે, પરંતુ હવે તેની જે હાલત છે તે ભવિષ્યમાં કોઈને અકસ્માત કરે તેવી પરિસ્થિતિમાં છે। તેવા સમયે સરકારની જવાબદારી બને છે કે આ ઐતિહાસિક ઇમારતની જાળવણી થાય। અમારો જન્મ પહેલાનો ગાયકવાડ ટાઈમનો છે। શું હાલત છે અત્યારે બધી ખાંગરા ખાઈ ગયા છે, બધા ફાટકો પડી ગઈ છે, પડી જાય એવું થઈ ગયું છે, નુકસાન થાય એવું છે। કોઈ બેસે એને વાગે। અહીંયા કોઈ તકેદારી રાખવામાં આવે છે તો કોર્પોરેશન દ્વારા કોઈ અધિકારી કોઈ આવીને બધા જતા રહે, કોઈ આવતો નથી, કશું કરતું નથી। કેટલા ટાઈમથી આ ખરાબ ઓછોમાં ઓછા 25 વર્ષ થયા, બહુ ટાઈમ થયો। અમે તો કેટલી વાર અરજી કરી, કશું કંઈ થતું જ નથી। લોકો અહીંયા બેસે છે, અહીંયા બેસે છે, અમે લોકો બેસીએ છીએ ને, રાતે બી બેસીએ છીએ। વર્ષે તો એની જિમ્મેદારી કોણ લેશે? ગવર્મેન્ટ લે, બીજું કોણ લે? કોર્પોરેશન લે, બીજું કોણ લે? આજે અહીંયા કોણ આવ્યું? હે આજે અહીંયા કોણ આવ્યું? આપણે એ મધુબેન છોકરી દીપિકાબેન શ્રીવાસ્તવ, શું નામ આપે? એ આ બધું એના માટે તમારું નામ? દિલીપભાઈ ખત્રી।